જામનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। એક બોરમાં ફસાયેલા બાળકને નવજીવન મળ્યું છે। આખરે 9 કલાકની જહેમત બાદ તંત્રની મહેનત રંગ લાવી। આજે વહેલી સવારે 3:30 વાગે બાળકનું સફળ રેસ્ક્યુ થયું। અત્યારે જાણકારી મળી રહી છે કે બાળકને જીજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયું છે। જામનગરના ગોવાણામાં બોરવેલમાં બાળક પડી ગયું હતું। બાળક રસ્તા પર રમી રહ્યું હતું અને ખુલ્લામાં બોરવેલમાં બાળક પડી ગયું। લગભગ 10 થી 12 ફૂટ ઊંડે બાળક ફસાયું હતું। જેસીબીથી નજીકમાં ખાડો ખોદવામાં આવ્યો અને બાળકનું રેસ્ક્યુ કરાયું। બાળકના રેસ્ક્યુ માટે સ્થાનિક તંત્રથી લઈને એનડીઆરએફની મદદ લેવાય। ફાયર વિભાગ અને 108ની ટીમ તથા સ્થાનિક પોલીસની મદદથી બાળકને સહી સલામત બહાર કઢાયું છે। 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે। અમે તાત્કાલિક એને વધીને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે। સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે। બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો। પછી સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જી તરફ બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ। છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે। તો બાળક અત્યારે સેફ છે તેવું લોકો કહી રહ્યા છે। આપણે જાણકારી આપી દઈએ કે જે સ્થાન પર બાળક ફસાયું હતું ત્યાંથી બિલકુલ બાજુમાં એક બીજો ખાડો ખોદવામાં આવ્યો અને લગભગ 13 ફૂટ ઊંડો એક ખાડો ખોદવામાં આવ્યો અને ત્યારબાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું। બાળક 10 થી 12 ફૂટ ઊંડે બોરવેલમાં ફસાઈ ગયું હતું। આખરે જિંદગી જીતી છે। બાળક સહી સલામત બહાર કઢાયું છે। બાળક અત્યારે સ્થિર છે। લગભગ રાત્રિના 3:30 વાગ્યા એટલે કે આજે વહેલી સવારે આ બાળકને બહાર કાઢવામાં આવ્યું। 9 થી 10 કલાકની ભારે જહેમત બાદ આખરે સફળતા મળી છે। પણ રાહતની વાત એ છે કે બાળક સહી સલામત છે। તેને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે। જામનગરની આ ઘટના જીજી હોસ્પિટલમાં અત્યારે બાળકને દાખલ કરાયું છે। એક બોરવેલમાં બાળક રમતા રમતા પડી ગયું। જેવું સ્થાનિક તંત્રની અને પરિવારજનોને જાણ થઈ, પોલીસથી લઈને 108ની મદદ લેવાય, ફાયર બ્રિગેડની મદદ લેવાય, એનડીઆરએફની પણ મદદ લેવાય કે જેથી આ બાળકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવે। જોકે સમય રાત્રિનો હતો એટલે પડકારો પણ અનેક હતા, પરંતુ એ તમામની વચ્ચે આજે વહેલી સવારે 3:30 વાગે આ બાળક સહી સલામત બહાર આવી ગયું છે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામ ખાતે જે બાળક ફસાયો હતો તે બાળકને કાઢવા માટે આ બોરની બાજુમાં એલ ટાઈપનો આખો ખાડો કરવામાં આવ્યો હતો। આ ખાડામાં તંત્રએ ખોદકામ કરી અને બાળકને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે। જય ગોસ્વામી, TV9 જામનગર।